હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને આ ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે સારામાં સારી તૈયારી કરી શકો. આજે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ સાયન્સ બધા માટે ખૂબ જ ઉપયોગી સેક્શન ઈનું સોલ્યુશન લઈએ છીએ. સેક્શન ઈ ઇંગ્લિશ માટેનું. સેક્શન ઈની અંદર કુલ 4 વસ્તુ રાઇટિંગ આવવાની છે. તેમાં પહેલી વસ્તુ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તેનું સોલ્યુશન મેં ગઈકાલે આપ્યું હતું. તમે ન જોયું હોય તો જોઈ લેજો બધા. અને આજે આપણે બીજી એક અગત્યની વસ્તુ છે એપ્લિકેશન રાઇટિંગ, કેમકે સેમ આ રીતે તે 12મા ધોરણમાં પણ આવશે. એટલે તમે બધા તૈયારી કરજો ખાસ. અને હું તમને આ બધું ઇઝી રીતે શીખવાડું છું, બરાબર, કે જેથી કરીને તમને આવડી જાય. તો એપ્લિકેશન રાઇટિંગ, પહેલી એપ્લિકેશન છે પબ્લિક રિલેશન ઓફિસરની. હમણાં બધા 4 એપ્લિકેશનના જવાબ તમને હું આપું છું. બીજી એપ્લિકેશન છે ઇંગ્લિશ ટીચરની. ત્રીજી એપ્લિકેશન છે લાઇબ્રેરિયનની. અને ચોથી એપ્લિકેશન છે એકાઉન્ટ ટીચર. બરાબર. હવે બધાના જવાબો જુઓ, ધ્યાન આપો. પહેલી એપ્લિકેશન પબ્લિક રિલેશન ઓફિસર. હવે તમે અસાઇનમેન્ટ ખોલી રાખજો, એટલે તમને હું બધા એડ્રેસ બધું કેમ લખાય તમને આઈડિયા આવે. તો પહેલી એપ્લિકેશન જે છે, બરાબર. હવે આ એપ્લિકેશન તમે જોશો, બરાબર, તો સમીર મોરે નામની વ્યક્તિ એપ્લિકેશન લખે છે. તો એડ્રેસમાં લેવાનું સમીર મોરે, પછી એનું એડ્રેસ આપેલું છે 123 જ્યોતિ સોસાયટી, અલકાપુરી, વડોદરા. અને કોઈ પિનકોડ નંબર આપેલો નથી તો આપણે નહીં લખીએ. અને ડેટ મારી રીતે મેં લખી છે, બાકી તો તમે છે ને એક્ઝામ જ્યારે હોય ને એની ડેટ લેવી પડે. એપ્રિલ મહિનામાં જ્યારે એક્ઝામ હોય તે ડેટ લેવાની. તો આ અરજી કરનારનું એડ્રેસ. હવે જ્યાં મોકલવાની હોય તેનું એડ્રેસ. કંપનીમાં મોકલવાની છે તો ટુ પછી ધ મેનેજર. જો સ્કૂલમાં મોકલવાની હોય તો ટુ પછી ધ પ્રિન્સિપાલ લેવાનું. કંપનીમાં જ મોકલીએ છીએ તો ટુ ધ મેનેજર, અવિનાશ પ્રાઇવેટ લિમિટેડ, અંકલેશ્વર, ભરૂચ. સબ્જેક્ટ an application for the post of a public relation officer. હવે પબ્લિક રિલેશન ઓફિસર એટલે શું કે લોક સંપર્ક અધિકારી, લોકો સાથે સંપર્ક બનાવે એવા અધિકારી. રિસ્પેક્ટેડ સર. હવે બધું સેમ હોય. આ પેરેગ્રાફ તમારે કડકડાટ કરી નાખવાનો, ગોખી નાખવાનો, પાકો કરી લેવાનો. બધી એપ્લિકેશનમાં સેમ આવી રીતે લેવાનું છે. I have read your advertisement in the Times of India today, so I wish to apply for a post of a public relation officer in your company. My details are given below. હવે 2 બાયોડેટા આપવાના, પર્સનલ બાયોડેટા અને એજ્યુકેશનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા સેમ ગોખી જ નાખવાના, ખાલી નામ ચેન્જ કરવાનું. એપ્લિકેશન બદલાય એટલે નામ બદલી નાખવાનું, બાકી બધું સેમ રાખવાનું. ફૂલ નેમ સમીર મોરે, એડ્રેસ એક લીટીમાં બધું એડ્રેસ ન સમાય એટલે એઝ એબોવ એવું લખી નાખવાનું. એઝ એબોવનો મતલબ થાય ઉપર આપેલું છે. બર્થ ડેટ, જન્મ તારીખ ગમે તે લખો, પણ સાલ 2000ની રાખવી. એટલે અત્યારે 2026 ચાલે છે તો 25-26 વર્ષ થયા હોય ઉમેદવારને, તો ત્યાં સુધીમાં તેણે જેટલું કાંઈ ભણવાનું હોય તે પૂરું થઈ ગયું હોય. તો સાલ 2000 રાખજો ખાસ. ડેટ ગમે તે લેજો. જેન્ડર, જાતિ, છોકરાનું નામ હોય તો મેલ લેવું, છોકરીનું નામ હોય તો ફિમેલ. મેરિટલ સ્ટેટસ અનમેરિડ. નેશનાલિટી ઇન્ડિયન. મધર ટંગ ગુજરાતી. નોન લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. હોબી રીડિંગ, ટ્રાવેલિંગ. હોબીમાં ગમે એ લખો, બાકી કાંઈ ન યાદ આવે તો આ પાકું કરી નાખજો. હવે એજ્યુકેશનલ બાયોડેટા નંબર 1 2 3 એક્ઝામ.
HSC GSEB ગાંધીનગર રિઝલ્ટ ટકાવારી અને યર 2017માં પાસ થાય, 2000ની સાલમાં જન્મ હોય તો. પછી BSW એટલે કે બેચલર ઓફ સોશિયલ વર્કિંગ અને માસ્ટર ઓફ સોશિયલ વર્કિંગ. ગુજરાત યુનિવર્સિટી બધામાં આવી રીતે સેમ લેવાનું. બોર્ડ તો કે GSEB અને યુનિવર્સિટીમાં ગુજરાત લઈ લેવાનું. ટકાવારી આવી રીતે લઈ લેવાની, યર આવી રીતે બધું સેમ રાખવાનું. એક્ઝામમાં ખાલી બદલાય છે. એક્સપિરિયન્સ: I have been working as a public relation officer in Shyam Company in Ahmedabad for 2 years. Reason for change: for better future, salary as your rules. રેફરન્સ: આવી રીતે 2 રેફરન્સ આપશું આપણે. મિસ્ટર CK દોશી, ધ પ્રિન્સિપાલ, SV કોલેજ સુરત. મિસ્ટર અજય પટેલ, ધ મેનેજર, શ્યામ કંપની અમદાવાદ. If you select me for this post, I will try my best to satisfy you with my work. Thanks. Yours faithfully, સમીર મોરે. અહીં એપ્લિકેશન પૂરી થાય. તમે જેટલી ડિગ્રી બધું ભણ્યા હોય એના સલ્ટી જોડવાના હોય તો ઇનક્લોઝર્સ, બિડાણ, ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ, આની ટ્રુ કોપી જોડેલી છે. HSC માર્કશીટ, BSW માર્કશીટ, MSW માર્કશીટ અને અધર સર્ટિફિકેટ, કોઈ એક્સપિરિયન્સનું જે કાંઈ હોય તે. એપ્લિકેશન બીજી. લખનારનું એડ્રેસ: કમલ સોની, A2 મધુર એવન્યુ, નારણપુરા, અમદાવાદ, માર્ચ 12. ડેટ કોઈ પણ પેપર હોય ત્યારે એપ્લિકેશનમાં પેપરની ડેટ લખજો. ટુ ધ પ્રિન્સિપાલ, વિકાસ હાઈસ્કૂલ, વસ્ત્રાપુર, અમદાવાદ. સબ્જેક્ટ: અન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અન ઇંગ્લિશ ટીચર. સેમ પહેલો પેરેગ્રાફ. રિસ્પેક્ટેડ સર, I have read your advertisement in the Times of India today, so I wish to apply for the post of an English teacher in your school. My details are given below. અને પર્સનલ બાયોડેટા: નેમ કમલ સોની, એડ્રેસ એઝ એબોવ, બર્થ ડેટ 2000ની સાલ, ડેટ ગમે તે, જેન્ડર મેલ, મેરિટલ સ્ટેટસ અનમેરિડ, નેશનાલિટી ઇન્ડિયન, મધર ટંગ ગુજરાતી, નોન લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, હોબી રીડિંગ, ટ્રાવેલિંગ. એજ્યુકેશનલ બાયોડેટા: ટીચર માટે આટલી ડિગ્રી જોઈએ. HSC GS ગુજરાત સ્કૂલ હાયર સેકન્ડરી એજ્યુકેશનલ બોર્ડ ગાંધીનગર. BA, MA અને B.Ed, કે ટીચર માટે B.Ed તો જોઈએ જ તે. એક્સપિરિયન્સ: I have been working as an English teacher in Shyam High School in Surat for 2 years. Reason for change: for better future, salary as your rules. આ રીતે રેફરન્સ બે આપી દેવાના. If you select me for this post, I will try my best to satisfy you with my work. Thanks. Yours faithfully, કમલ સોની. ઇન્ક્લોઝર: જેટલું ભણ્યા એટલા સર્ટિફિકેટની માર્કશીટ લેવાની. ત્રીજી એપ્લિકેશન. અ લાઇબ્રેરિયન. નમિતા પઢિયાર, 9 સોહમ સોસાયટી, વેજલપુર, અમદાવાદ. અને આ ડેટ માર્ચ કોઈ પણ. 2 સ્કૂલ હોય એટલે ધ પ્રિન્સિપાલ, CN વિદ્યાલય, અંબાવાડી, અમદાવાદ. સબ્જેક્ટ: an application for the post of a librarian. Respected sir, I have read your advertisement in the Times of India today, so I wish to apply for the post of a librarian in your school. My details are given below. પર્સનલ બાયોડેટા: ફૂલ નેમ નમિતા પઢિયાર, બર્થ ડેટ સાલ 2000, ડેટ કોઈ પણ, જેન્ડર જાતિ, હવે નામ નમિતા છે છોકરીનું તો ફિમેલ, મેરિટલ સ્ટેટસ અનમેરિડ, મધર ટંગ ગુજરાતી, લેંગ્વેજ નોન ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, નેશનાલિટી ઇન્ડિયન, હોબી રીડિંગ, ટ્રાવેલિંગ. એજ્યુકેશનલ બાયોડેટા: એક્ઝામ તો HSC એટલે કે 12મું, પછી BA ગુજરાત યુનિવર્સિટી અને ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ. ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ આવી રીતે ડિગ્રી 3 લેવાની છે. એક્સપિરિયન્સ: I have been working as a librarian in Shyam High School for 2 years.
reason for change, for better future, salary as your rules, reference. If you select me for this job, I will try my best to satisfy you with my work. Thank you. Yours faithfully, નમિતા પઢિયાર. અને ઇન્ક્લોઝર. ચોથી એપ્લિકેશન, આ સેમ એપ્લિકેશન છે. આ ખાલી તમે લખી નાખો ને એક વખત પાકી થઈ જાય ને ખડગડાટ, પછી બાદમાં ઉપાધિ નહીં તમારે. ગાર્ગી સેન 201, અપર્ણા રેસિડેન્સી, મેમનગર, અમદાવાદ. ટુ ધ પ્રિન્સિપાલ, વિશ્વવિદ્યાલય, પાલડી, અમદાવાદ. સબ્જેક્ટ, an application for the post of an account teacher. Respected sir, I have read your advertisement in the Times of India today, so I wish to apply for the post of an account teacher in your school. My details are given below. Personal biodata, full name ગાર્ગી સેન, એડ્રેસ as above, birth date સાલ 2000ની રાખીને લેવાની. જેન્ડર ફિમેલ, ગાર્ગી નામ છે એટલે ફિમેલ. મેરિટલ સ્ટેટસ અનમેરિડ. નેશનાલિટી ઇન્ડિયન. મધર ટંગ ગુજરાતી. નોન લેંગ્વેજ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. એજ્યુકેશનલ બાયોડેટા બીએડ લેવાનું, અને એકાઉન્ટ ટીચર છે એટલે HSC, BCom, MCom, BEd. Experience, I have been working as an account teacher in Sham High School in Ahmedabad for 2 years. Reason for change, for better future, salary as your rules. Reference બંને દઈ દેવાના. If you select me for this post, I will try my best to satisfy you with my work. Thank you. Yours faithfully, ગાર્ગી સેન. Enclosures, true copies of the following: HSC marksheet, BCom marksheet, MCom marksheet, BEd marksheet. તો આ રીતે તમે એપ્લિકેશનને તૈયારી કરજો. ખૂબ ઇઝી છે, પૂરેપૂરા માર્ક લેવાના છે તમારે. થેન્ક યુ વેરી મચ.